ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવત પ્રેરણાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના ભાષ્ય સહિત વિચાર સંપન્ન કર્યા પછી ગઈકાલેથી આપણે તૃતીય અધ્યાયના અધ્યયનનો પ્રારંભ કર્યો છે. તૃતીય અધ્યાયમાં જ્યારે ગીતાનો જે મૂળ અધ્યાય આપણે જોઈએ છે તો આ તૃતીય અધ્યાયનો પ્રથમ શ્લોક છે, એમાં અર્જુનનો પ્રશ્ન જોવા મળે છે. પ્રથમ શ્લોક જે છે એમાં છે અર્જુનનો પ્રશ્ન છે. સજ્જન, પ્રથમ અને દ્વિતીય આ બે શ્લોક માં અર્જુનનો પ્રશ્ન જોવા મળે છે. તો ભગવાન ભાષ્યકાર અભિપ્રાય બતાવ્યો કે અર્જુનને કેમ પ્રશ્ન થયો, એવી કઈ વાત ભગવાન શ્રી કૃષ્ણએ બીજા અધ્યાયના અંતમાં કહી કે જેથી અર્જુનના મનમાં આવા પ્રકારનો પ્રશ્ન ઉભો થયો. એ પ્રશ્નની ભાષ્યકાર છણાવટ કરે છે, અભિપ્રાય બતાવે છે. અર્જુનના પ્રશ્નથી એવું સિદ્ધ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાનને સાક્ષાત મોક્ષનું સાધન માન્યું છે. અર્જુનના પ્રશ્ન ઉપરથી આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે છે
કે જ્ઞાન છે એ મોક્ષનું સાક્ષાત સાધન છે અને કર્મ જે છે એ આરાત સાધન છે, એ બહિરંગ સાધન છે. અથવા એમ કહી શકાય કે કર્મ જે છે એ બહિરંગ સાધન છે અને જ્ઞાન જે છે એ અંતરંગ સાક્ષાત સાધન છે મોક્ષનું. એટલે જ તો અર્જુને ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, કર્મ કરતા તમે બુદ્ધિને એટલે કે જ્ઞાનને જાયસી એટલે શ્રેષ્ઠ માનો છો. કર્મણઃ તે બુદ્ધિ જાયસી ચેત, કર્મ કરતા હે ભગવાન બુદ્ધિ એટલે જ્ઞાનને તમે જાયસી શ્રેષ્ઠ માનો છો. તો તત મામ ઘોરે કર્મણી કિમ નિયોજયસી, તો પછી મને ઘોર કર્મમાં શા માટે પ્રેરિત કરો છો? તો આ અર્જુનના પ્રશ્નથી એ નિશ્ચિત થઈ જાય છે કે બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મ અને જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. કર્મને બહિરંગ સાધન માન્યો છે અને જ્ઞાનને મોક્ષનો અંતરંગ સાધન માન્યો છે. જ્ઞાનને મોક્ષનો અંતરંગ સાધન માન્યું છે. એટલે તો અર્જુન એવું કહે છે કે તો પછી મને ઘોર કર્મમાં શા માટે પ્રેરિત કરો છો? એટલે અર્જુનના કહેવાનો અભિપ્રાય એ થાય છે કે જ્ઞાન જ્યારે સાક્ષાત મોક્ષનું સાધન છે તો પછી મને જ્ઞાન માટે પ્રેરિત કરવો જોઈએ, કર્મ માટે નહીં. એવું હોય તો ઘોર કર્મ પાછો, એમાંય કેવો કર્મ પાછો? ઘોર કર્મ. એ ઘોર કર્મની અંદર તમે મને શા માટે પ્રેરિત કરો છો? જબકે સાક્ષાત મોક્ષનું સાધન તો તમે જ્ઞાનને માનો છો અને મને પાછો કર્મમાં પ્રેરિત કરો છો. તો આ અર્જુનનો પ્રશ્ન છે સજ્જનો. ભગવાન ભાષ્યકાર અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય બતાવે છે કે અર્જુનની બુદ્ધિ છે એ પર્યાકુલિત થઈ ગઈ છે. પર્યાકુલિત એટલે ચારે બાજુથી આકુલ વ્યાકુળ થઈ ગયો છે અર્જુન. અર્જુનના મનની અંદર પર્યાકુલત્વ શું છે એ ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે કથમ ભક્તાય શ્રેયોર્થિને યત સાક્ષાત શ્રેય પ્રાપ્તિ સાધનમ સાંખ્ય બુદ્ધિ નિષ્ઠા શ્રાવયિત્વા મામ કર્મણિ દ્રષ્ટ અનેક અનર્થયુક્તે પારંપર્યેણપી અનએકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલે નિયુંજ્યાત ઇતિ યુક્તઃ પર્યાકુલી ભાવઃ અર્જુનસ્ય. અર્જુનના મનમાં એ વાત છે કે હું તો ભગવાનનો ભક્ત છું, ભક્તાય ભક્ત છું. તો ભક્તને તો એ જ ઉપદેશ આપવો જોઈએ જે શ્રેષ્ઠ સાધન હોય એ આપવો જોઈએ. ભગવાને અર્જુન કહે છે કે ભગવાને એવું કહેવું જોઈતું તો કે અર્જુન તું સંન્યાસ ગ્રહણ કરી લે. અર્જુન શું ચાહે છે કે ભાઈ સંન્યાસ પૂર્વક જ્ઞાન સાક્ષાત મોક્ષનું સાધન હોય તો મારે તો સંન્યાસ લેવો જ છે. તો ભગવાન મને સંન્યાસ લેવાની ના પાડે છે અને
આ યુદ્ધ કર્મમાં કેમ પ્રેરિત કરે છે? અર્જુન કહે છે કે હું તો ભગવાનનો ભક્ત છું અને શ્રેયોર્થી છું. શ્રેયોર્થી છે એટલે મોક્ષનો જે આકાંક્ષુ છું, મોક્ષ ચાહું છું. હું તો મોક્ષાર્થી છું. તો પછી મોક્ષાર્થીને તો જે સાક્ષાત શ્રેયની પ્રાપ્તિનું સાધન જે જ્ઞાન નિષ્ઠા છે એ જ કહેવું જોઈએ ને. શું કહેવું જોઈએ? જ્ઞાન નિષ્ઠાનો જ મને અધિકારી માની અને શા માટે ભગવાન મને આ કર્મની અંદર પ્રેરિત કરે છે? મામ કર્મણી નિયુંજ્યાત, કર્મમાં પાછો મને શા માટે જોડે છે? અને અર્જુન પાછું એવું સમજે છે કર્મ જે છે એ તો પાછા દ્રષ્ટ અનેક અનર્થથી યુક્ત છે. દેખાય છે કે યુદ્ધરૂપી કર્મ જે છે એ અનેક પ્રકારના અનર્થથી યુક્ત છે. પાછું સૌમ્ય નથી. યુદ્ધરૂપી કર્મ સૌમ્ય તો નથી. અનેક અનર્થથી યુક્ત એવા ઘોર યુદ્ધરૂપી કર્મમાં મને ભગવાન જોડે છે. અને યુદ્ધરૂપી જે કર્મ છે, અર્જુન કહે છે કે પારંપર્યેણ અપી અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ભરે. કે છે કે આ યુદ્ધરૂપી કર્મ અનેક અનર્થથી યુક્ત છે. એટલું જ નહીં, પણ અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલક છે. અનેકાંતિક, અનેકાંતિક એટલે જેનું ફળ હંમેશા ન રહે, એને અનેકાંતિક કહેવામાં આવે છે. કર્મનું ફળ જે છે સજ્જનો નાશવંત છે. એકાંતિક એટલે નિશ્ચય રૂપથી, અનેકાંતિક એટલે અનિશ્ચય રૂપથી. એટલે કર્મથી શ્રેયની પ્રાપ્તિ થાય જ છે એવું કહી શકાય એમ. એટલે એકાંતિક ફલક નથી કર્મ. કર્મ અનેકાંતિક ફલ છે. ફળ એકાંતિક અને આત્યંતિક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એકાંતિક અને આત્યંતિક. જો મોક્ષ સિવાય કોઈ પણ સંસારના લાભ છે ને એ એકાંતિક હોય તો આત્યંતિક ન હોય, આત્યંતિક હોય તો એકાંતિક ન હોય. બેઉ એક સાથે એકમાત્ર નિર્વિશેષ મોક્ષ સિવાય ક્યાંય જોવા મળતું નથી. તો તમે કહેશો કે એકાંતિક શું હશે? તો એકાંતિક શબ્દનો અર્થ સમજવા માટે આપણે દ્રષ્ટાંત જોઈએ. જેવી રીતે તમને ભૂખ લાગી, તો ભૂખ લાગી એટલે આપણે જાણીએ છીએ કે ભૂખ લાગી છે એટલે ભોજન કરીએ એટલે ભૂખની નિવૃત્તિ થઈ જાય છે. એમાં સંદેહ છે કે વિશ્વાસ છે? બોલો. ભોજન કરવાથી ભૂખની નિવૃત્તિ થઈ જાય છે. એ એકાંતિક છે કે અનેકાંતિક છે? એકાંતિક છે. એકાંતિક એટલે ભોજન કરો એટલે ભૂખની નિવૃત્તિ થાય જ. કોઈને મનમાં સંદેહ થાય કે અરે હું ભોજન કરીશ તો ભૂખની નિવૃત્તિ નહીં થાય, તો મને જમવાનું તો કહે છે પણ મને ભૂખ તો લાગી છે.
અને ભૂખની નિવૃત્તિ માટે મને જમવાનું કહેવામાં આવે છે, પણ હું જમીશ અને ભૂખની નિવૃત્તિ નહીં થાય તો? બોલો, આવો સંદેહ તમને થાય ક્યારે? થાય છે ક્યારે? બોલો, નહીં. કારણ કે તમને એ નિશ્ચિત ખબર છે કે ભોજન કરીશું એટલે ભૂખની નિવૃત્તિ થઈ જ જાય, એમાં ક્યાંય સંશય ન હોઈ શકે. તો એ ભૂખની નિવૃત્તિ માટે કરવામાં આવેલું જે ભોજન છે એ એકાંતિક ફલક કહેવામાં આવે. કેવું કહેવાય? એકાંતિક. નિશ્ચિત, કન્ફર્મ કે ભોજન કરીએ એટલે ભૂખની નિવૃત્તિ થઈ જ જાય. એટલે એ એકાંતિક તો છે, પણ આત્યંતિક નથી. એટલે કે બપોરે ભોજન કર્યું, ભૂખની નિવૃત્તિ થઈ ગઈ, પાછું સાંજે ફરીને કરવું પડે છે. આત્યંતિક એને કહેવામાં આવે કે એકવાર કર્યા પછી બીજી વાર કરવું ન પડે. તો એવું ખરું ભોજનમાં? રોજ 3 વાર કરવું પડે. કેટલી વાર? 3 વાર, સવારે, બપોરે અને સાંજે. એટલે એ આત્યંતિક નથી. એકાંતિક તો છે, પણ આત્યંતિક નથી. એમ સજ્જનો, જેમ ભૂખની નિવૃત્તિ માટે ભોજન એ એકાંતિક ફલક છે, એમ અર્જુન એવું કહે છે કે એક તો આ જે યુદ્ધરૂપી કર્મ અનેક અનર્થથી યુક્ત છે, અને પાછું આ યુદ્ધરૂપી કર્મથી મને શ્રેયની પ્રાપ્તિ થશે જ, એ કહી શકાય એવું નથી. એ અનેકાંતિક ફળ છે. એકાંતિક ફળ. ભૂખની નિવૃત્તિ જેમ ભોજનથી થઈ જાય છે, એમ યુદ્ધથી મોક્ષની પ્રાપ્તિ થઈ જ જાય એવું કહેવાય એમ નથી. એટલે અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફળ છે કર્મ. કોઈ એમ કે નહીં, પરંપરાથી તો આ લાભ થશે, તો કે નહીં, પારંપર્યેણ અપી અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલે. બોલો, પારંપર્યેણ અપી એટલે કે પરંપરાથી પણ નહીં. પારંપર્યેણ, ઘણી વસ્તુ જે છે ડાયરેક્ટ ન હોય તો ઇનડાયરેક્ટ લાભકારી હોય. પરંપરાનો અર્થ છે ઇનડાયરેક્ટ, માધ્યમથી. તો કહે છે કે પારંપર્યેણ અપી અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલમ. પરંપરાથી પણ નહીં. તો આવું આ જે યુદ્ધરૂપી જે કર્મ છે એની અંદર તો મને પરંપરાથી પણ એકાંતિક શ્રેય પ્રાપ્તિનું ફળ મને દેખાતું નથી. તો એવા કર્મની અંદર ભગવાન માટે મને શા માટે નિયુક્ત કરે છે? આવો અર્જુનની અંદર પર્યાકુલી ભાવ આવી ગયો. પર્યાકુલી ભાવ થવો એટલે અકળાઈ જવું. શું થવું? અકળામણ થવી, મૂંઝાવું. સીધી ગુજરાતી ભાષામાં આપણે શું એને કહીએ? મૂંઝાવું થવું. શું કરવું? આ બે વસ્તુ છે, એમાંથી શું કરવું એ નક્કી ન થાય, એને શું કહેવાય? મૂંઝાવું. એ અકળામણ થવી. તો અર્જુનના મનમાં એવી અકળામણ થઈ, અને એ અર્જુનના અકળામણ અનુરૂપ જ અર્જુને પ્રશ્ન કર્યો છે, જાયતી ચેત ઇત્યાદિથી. હવે આ અકળામણને દૂર કરવા માટે ભગવાનનું જે વચન છે એ આગળ 3ય શ્લોકથી એનો પ્રારંભ થાય છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. એ પ્રતિવચન પણ
ભગવાન શ્રી કૃષ્ણે પ્રદાન કર્યું છે. પ્રશ્નનું અપાકરણ વાક્યમ છે. ભગવાને એ અર્જુનની અકળામણને, મૂંઝારાને દૂર કરવા માટે વિભાગ વિષયે શાસ્ત્રે ઉક્તમ, જેવો અર્જુનનો પ્રશ્ન છે એને અનુરૂપ જ ભગવાને ઉત્તર પણ આપ્યો છે. ભગવતા યુક્તમ યથા ઉત્તમ વિભાગ વિષયે શાસ્ત્ર. વિભાગ વિષયક શાસ્ત્ર એટલે ત્રીજા શ્લોકથી ત્રીજા શ્લોકથી ભગવાને ઉત્તર પણ આપ્યો છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ, આ રીતે વિભાગ કરીને ઉત્તર આપ્યો છે. તો આ તો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના પ્રશ્ન છે એનું સમાધાન અને આ ભાષ્ય પોતાના અભિપ્રાયથી સ્પષ્ટ કર્યું. સજ્જનો, હવે ભગવાન ભાષ્યકાર અહીંયા એક વૃત્તિકારનો મત જે છે ને એ લાવે છે, વૃત્તિકારના મતને ઉઠાવે છે. વૃત્તિકાર કોણ છે? તો વૃત્તિકાર એક આચાર્ય થયા. કોણ થયા? એક આચાર્ય છે. અને એ ભગવાન ભાષ્યકાર ની પહેલા થયા. ભગવાન ભાષ્યકારનો જીવનકાળ છે 788 થી 820 ઈસવીય સન. 788 ભગવાન શંકરાચાર્યજીનો આવિર્ભાવ થયો અને 820 સાલમાં તિરોભાવ થયો. તો આ ગીતા ઉપર આ જે ભાષ્ય છે જેનો આપણે વિચાર કરી રહ્યા છીએ, ભાષ્ય, એ ભાષ્યના આધારે આપણે ગીતાનો વિચાર કરી રહ્યા છીએ સજ્જનો. તો આ ભાષ્યની રચના તો ભાષ્યકારે ક્યારે કરી? એના જીવનકાળમાં. અને જીવનકાળ છે 788 થી 820. બોલો કઈ સાલ? 788 થી 820 દરમિયાન. તો એના જીવનકાળમાં આ ભાષ્યની રચના કરી. અને ભગવાન શંકરાચાર્ય ગીતાનો જે છે, ભગવાન શ્રી કૃષ્ણનો જે અભિપ્રાય છે મોક્ષ પ્રતિ, એનું અર્થઘટન ભાષ્યકારે કર્યું. પણ ક્યારે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે ભગવદ્ ગીતા જે છે એ તો એ પહેલાથી ચાલી આવે છે. ભગવદ્ ગીતાના ઉપદેશને તો 5,500 વર્ષ થયા. કેટલા? દ્વાપર યુગના અંતમાં અને કલિયુગના પ્રારંભમાં આ ભગવદ્ ગીતા જે છે, તો ભગવદ્ ગીતા રૂપી ગ્રંથ છે સજ્જનો, એ તો વ્યાસજીએ મહાભારતની અંદર એને ગૂંથેલો છે. ગીતા જે છે એ મહાભારતના ભીષ્મ પર્વની અંદર જોવા મળે છે. એટલે ગીતા તો પહેલેથી છે, 5,500 વર્ષથી છે. અને ભાષ્યકાર જે છે એને ભાષ્યની રચના કરીને ગીતાનો અભિપ્રાય પ્રગટ કર્યો એ તો 788 થી 820 દરમિયાન. તો સજ્જનો, એ પહેલા ગીતાનો અભિપ્રાય જે છે એ કોને પ્રગટ કરેલો? તો એક વૃત્તિકારનું નામ આવે છે. વૃત્તિકાર. વૃત્તિકારે ગીતા ઉપર વ્યાખ્યા કરેલી. પણ એ વૃત્તિકાર એ ગીતાના અભિપ્રાયને પૂર્ણ રૂપથી સમજ્યા નહોતા. વ્યાખ્યા તો કરી દીધી, પણ ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને સમજ્યા વગર વૃત્તિકારે ગીતા ઉપર વ્યાખ્યા
કરી દીધી. પણ એ વૃત્તિકારની ગીતા ઉપરની વ્યાખ્યા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને ગલત, ખોટી રીતે પ્રસ્તુત કરતી હતી. દાખલા તરીકે યજ્ઞદત્ત નામનો વ્યક્તિ છે. યજ્ઞદત્ત નામનો વ્યક્તિ છે એ વિષ્ણુદત્તને દેવદત્તના વચનનો અર્થ બતાવે છે. દેવદત્ત નામના વ્યક્તિએ કોઈ વાત કરી અને યજ્ઞદત્તને એ વાત ન સમજાણી, કારણ કે હવે દેવદત્ત કહેવા વાળો અત્યારે હાજર નથી. એમ આ ઉપદેશ દેવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ તો 700 પછી જે અર્થાત કે ઉપદેશ દીધા પછી એમના શરીરનો તો તિરોભાવ કરી દીધો. એટલે પછી તો ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ દેવાવાળા રહ્યા નહીં, શરીર એનું રહ્યું નહીં. તો પછી ભગવાન શ્રી કૃષ્ણનો ગીતામાં શું અભિપ્રાય છે એ અભિપ્રાય પ્રગટ કરવા માટે વ્યાખ્યાકારોએ વ્યાખ્યા કરી. તો એમાં એક વ્યાખ્યાકાર થયા વૃત્તિકાર. તો જેમ દેવદત્ત હાજર નથી અને દેવદત્તના વચનનો અર્થઘટન કરવું છે અને યજ્ઞદત્તને એ અર્થઘટન જાણવું છે, તો વિષ્ણુદત્ત નામનો વ્યક્તિ દેવદત્તના કથનનું અર્થઘટન કરે છે. પણ વિષ્ણુદત્ત જે છે એ દેવદત્તના કથનને સમજ્યા વગર ખોટી રીતે ભૂલથી યજ્ઞદત્તને વાત કરે, પણ એ વાત દેવદત્તના કથનને અનુરૂપ ન હોય તો યજ્ઞદત્ત જે છે એ દેવદત્તની વાતને અન્યથા માની લે. શું માની લે? અન્યથા માની લે, ભૂલ ભરેલી માની લે. તો એ શું થાય? અર્થનો અનર્થ થઈ જાય છે. એના જેવી વાત છે કે ભગવાન શંકરાચાર્યજીની પૂર્વે વૃત્તિકાર થયા કે જેણે ભગવદ્ ગીતા ઉપર વૃત્તિ લખી. વૃત્તિ એટલે કે વ્યાખ્યાનું જે ગ્રુપ. હવે વૃત્તિકારે ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને પ્રગટ કર્યો, પણ એ અભિપ્રાય જે છે એ અવિચારિત છે, એ યોગ્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને પૂર્ણ રૂપથી પ્રગટ કરતો નથી, ભૂલ ભરેલો છે. શું છે? ભૂલ ભરેલો એ અભિપ્રાય છે. એટલે હવે 788 સાલમાં જ્યારે ભગવાન ભાષ્યકાર જ્યારે એનો પ્રાદુર્ભાવ થયો ત્યારે એણે આ ગીતાનું વ્યાખ્યાન કરતો વૃત્તિકારનો જે ગ્રંથ વૃત્તિકારે ગીતા ઉપર જે એમનું વ્યાખ્યાન વૃત્તિ જોઈ તો ભાષ્યકારને થયું કે વૃત્તિકારે ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય એટલે કે ગીતાની વ્યાખ્યા ખોટી કરી છે. કેવી કરી છે? ખોટી કરી છે, ભૂલ ભરેલી છે. આગળ પાછળનો વિચાર કર્યા વગરની વ્યાખ્યા છે. એટલે એનું ખંડન કરવું જરૂરી છે. વૃત્તિકારની વાત ખોટી છે એ વાતનો ઉલ્લેખ કરી દેવો જોઈએ. જો ઉલ્લેખ કરવામાં ન આવે તો કોઈ વ્યક્તિ ભગવાન ભાષ્યકાર દ્વારા ભાષ્ય છે એનું અધ્યયન કરે અને પછી વૃત્તિકારનું અધ્યયન કરે તો જે અધ્યતા છે એ અધ્યતા જે છે એ મૂંઝાય.
કે ભગવાન શંકરાચાર્યજીએ જે ગીતાનો અર્થ કર્યો એ સાચો, કે એની પેલા વૃત્તિકારે જે ગીતાનો અર્થઘટન કર્યું એ સાચું? તો એ મૂંઝાય ને, અને મૂંઝાઈને એ વિચારે કે ભાઈ મારે પણ મોક્ષની પ્રાપ્તિ કરવી છે. તો પછી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો હતો, અને અર્જુન જે છે મુક્ત થઈ ગયો હતો. એનો મતલબ છે ભગવાને મુક્ત થવાનો ઉપદેશ અર્જુનને આપ્યો છે. તો અર્જુન જે રીતે સાધન ભજન કરીને ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે મુક્ત થઈ ગયો, હવે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં જે કહ્યું એ અર્થ મને હજી સમજાતો નથી, અને મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. તો ગીતાનો અર્થ કરવા વાળા જે વ્યાખ્યાકારો જે છે એની વ્યાખ્યાનો આશ્રય લેવો પડે ગીતાના અર્થને સમજવા માટે સજ્જનો. તો પછી ગીતાના અર્થને સમજવા માટે જે વ્યાખ્યાનો આશ્રય લેવો જોઈએ, તો એની સામે બે વ્યાખ્યા સામે આવે. એક વૃત્તિકારે કરેલી વ્યાખ્યા અને એક ભગવાન શંકરાચાર્યજીએ કરેલી વ્યાખ્યા. તો પછી એ મૂંઝાય કે આ કઈ વ્યાખ્યા પ્રમાણે મારે સાધન ભજન કરવું? વૃત્તિકારે જે કરેલી એ વ્યાખ્યા પ્રમાણે, કે ભગવાન શંકરાચાર્યજીએ કરેલી વ્યાખ્યા પ્રમાણે? તો એ મુમુક્ષુ જે છે સજ્જનો એ નક્કી ના કરી શકે. એટલે મુમુક્ષુને નક્કી થાય કે વૃત્તિકારે જે વ્યાખ્યા કરી છે એ અનુચિત છે, અનર્થ છે, એ ગીતાનો અર્થ નથી. એટલે વૃત્તિકારના વ્યાખ્યાનમાં દોષ બતાવવો પડે કે જો વૃત્તિકારે જે વ્યાખ્યા કરી છે એમાં આવી ભૂલો રહી ગયેલી છે, દોષ રહી ગયેલો છે. વૃત્તિકાર ભગવાન શ્રી કૃષ્ણના કથનને સમજ્યા વગર વ્યાખ્યા કરી છે, તો એ શો કરવું પડે કે નહીં? એનું ખંડન કરવું પડે, જેથી કરીને મુમુક્ષુને માટે એકમાત્ર શાંકર ભાષ્ય જે છે એ જ એકમાત્ર પ્રમાણભૂત ગ્રંથ રહે. એટલે ભગવાન ભાષ્યકાર સજ્જનો અહીંયાથી વૃત્તિકારના મતનો ઉલ્લેખ કરે છે અહીંયા ભાષ્યમાં, અને વૃત્તિકારે જે અર્થ કર્યો છે એ ખોટો છે, ભગવાન શ્રી કૃષ્ણના કથનને સમજ્યા વગરનો છે. એટલે વૃત્તિકાર ગીતાનો અર્થ છે વૃત્તિકારની વ્યાખ્યા પ્રમાણે નહીં સમજવો જોઈએ, પણ આ જે હું જે ભાષ્ય કરી રહ્યો છું એ પ્રમાણે મુમુક્ષુએ ગીતાનો અર્થ સમજવો જોઈએ, અને એ પ્રમાણે સાધન ભજન કરવું જોઈએ. તો અવશ્ય જે રીતે અર્જુન મુક્ત થઈ ગયો એ જ રીતે ભગવાન શંકરાચાર્યજી દ્વારા કરેલા ભાષ્ય અનુસાર જે ગીતાનો અર્થ સમજી અને એ પ્રમાણે જે સાધન ભજન કરે છે એ મોક્ષનો ભાગીદાર થઈ જાય. એટલે વૃત્તિકારના મતનું ખંડન એટલે એની અંદર દોષ બતાવવો બહુ જરૂરી છે, એનું ખંડન કરવું, એને જે ખોટો અર્થ કર્યો છે એનું ખંડન કરવું જરૂરી છે. એટલે ભાષ્યકાર અહીંયાથી સૌ પ્રથમ વૃત્તિકારના મતનો જે છે ઉલ્લેખ કરે છે, અને એનો મત જે છે એ દુષ્ટ છે, સાચો. તો જો શું કહે છે? કેચિત તું, એ ગ્રંથથી ઉલ્લેખ કરે છે. કેચિત તું, કેચિત એટલે કોઈ, ગીતાનો આવો અર્થ કરે છે. કેવો? કે અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા તત્ પ્રતિકૂલમ ભગવત પ્રતિવચનમ વર્ણયંતી. આ જે વૃત્તિકારનો મત છે, ભાષ્યકાર કહે છે કે વૃત્તિકાર જે છે ભગવાનનું અહીંયા જે પ્રતિવચન છે એ અર્જુન દ્વારા કરેલા પ્રશ્નને અનુરૂપ નથી, ગલત રીતે છે, એ ઉલ્લેખ કરે છે.
તો આ જે પ્રસંગ છે ભગવાનની કૃપા છે તો આગળ એનો વિશેષ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.